તો વરસાદ બાદ જાહેર માર્ગો પર ખાડા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની અનેક વખત ઝાટકણી કાઢી. જો કે રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી મૂકવામાં આવેલી કુંડીના કારણે અકસ્માત સર્જાયો હતો. પાણી ભરાયેલું હોવાથી ખાડો ન દેખાતા લોકો તેમાં પડે છે. રાજકોટનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયું છે, જેમાં વૃદ્ધ સ્કૂટર પર જતા હતા અને કુંડી ન દેખાતા તેમનું વાહન પણ તેમાં ફસાઈ ગયું. સ્થાનિક લોકોએ વૃદ્ધને ખાડામાંથી બહાર કાઢ્યા. દિવસમાં 2 વાર આ પ્રકારની ઘટના બનતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તાર પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. વરસાદ આવે એટલે 2 જણા એમાં પ્રેમથી પડી જ જાય. બરોબર, એ હાઈવેની કોર્પોરેશનની બેની મિલી ભગત છે. બરોબર, અને ઓછામાં ઓછી 500 રજૂઆત કરવા છતાં નિંબર તંત્ર કોઈ એક જ જાતનો ક્યાંય જવાબ નથી દેતો. મત ટાણે એમના પ્રેમથી હલાવે. બરોબર, સ્ટ્રીટ લાઇટનું કીધું હતું સર્વિસ રોડની. આજે 17 વર્ષ જૂનો પ્રશ્ન છે. 2007માં રોડ બન્યો હતો, તેનું અરજી કરે સોસાયટીવાળા. હજી લગી ઓલો કોર્પોરેશનવાળા એમ કે કેન્દ્રમાં, કેન્દ્ર એમ કે કોર્પોરેશનમાં. બરોબર, 17 વર્ષથી આમના રમાડે રાખે. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી રાજ આપણી સાથે જોડાઈ ગયા છે. લકી, જે રીતે રાજકોટની અંદર વરસાદી પાણીના નિકાલ માટે જે ખુલ્લી મૂકવામાં આવેલી કુંડી છે તેના કારણે અકસ્માત સર્જાય છે. એક વિડીયો જે સામે આવ્યો જેની અંદર વૃદ્ધ પણ પડી ગયા હતા. વિગતો શું છે તેને લઈને? આપને જણાવી દઉં કે સમગ્ર ઘટના છે તે રાજકોટના ગ્રીનલાઇન ચોકડી વિસ્તારની છે કે જ્યાં જે કહી શકાય કે એક જ સપ્તાહમાં 3 થી 4 અને 4 થી 5 જેટલા બનાવો છે તે સામે આવ્યા છે. જે વિસ્તારમાં જે કુંડી છે તે પાણીના નિકાલ માટે ખુલ્લી રાખવામાં આવતી હતું, ત્યારબાદ જે મહાનગરપાલિકા તંત્ર છે તે આ કુંડી છે તે બંધ કરવાનું ભૂલી જાય છે અને તેના જ કારણે અકસ્માત સર્જાતો હોય છે. તો આજે એવો જે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો. વૃદ્ધ છે તે પોતાનું સ્કૂટર લઈને જતા હતા, તે દરમિયાન પોતાને કુંડી ન દેખાણી, કારણ કે પાણીની ભરાયેલી આ કુંડી હતી. ઝાકડું પણ તેનું મારેલું ન હતું અને જેના કારણે તેઓ તેમાં ખાબક્યા હતા. સ્થાનિકોને, આજુબાજુના રહેવાસીઓને જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જે વૃદ્ધ છે તેમને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેના સ્કૂટરને પણ બહાર કાઢ્યા હતા. સ્થાનિકોની સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 3 થી 4 વખત જે આ પ્રકારના બનાવો છે માત્ર 1 સપ્તાહમાં બની ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર જે મહાનગરપાલિકા તંત્ર છે તે સૂતું હોય તેવું લાગી રહ્યું છે. જી લકી, ખાડાઓનું સામ્રાજ્ય પણ જ્યારે રાજકોટની અંદર અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે, તંત્રની કોઈ પણ પ્રકારની કામગીરી સામે આવી નથી. રોડ રસ્તા ધોવાઈ ગયા છે. જે આપણે સીધા દ્રશ્યો જે માધાપર ચોકડીના હું આપને દેખાડવા માંગીશ, કારણ કે આ જે માધાપર ચોકડી છે તે રાજકોટ શહેરને જામનગર અને મોરબી સહિતના શહેરોથી જોડે છે. અહીંથી જે દરરોજના 1 લાખ જેટલા લોકો છે તે પસાર થતા હોય છે, ત્યારે આ જે રસ્તાઓ ઉપર 1 થી 2 ફૂટના ખાડાઓ છે તે જોઈ શકાય છે. આ માધાપર ચોકડી જે વિસ્તાર છે કે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં લાખો લોકો દરરોજ જે પરિવહન કરે છે અને પરિવહન કરતા જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે માધાપર ચોકડી જે જામનગર બાયપાસ છે, ત્યારબાદ જે 150 ફૂટ રિંગ રોડ છે, જામનગર રોડ થી રાજકોટ શહેરમાં જવાનો રસ્તો છે કે જ્યાં પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે સ્થાનિકોને કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર રજૂઆત થતા જે સ્થાનિકો અને જે આ નિર્ભર તંત્ર છે તેની જે આંખો ન ઉઘડતી હોય તેવા ચોખ્ખા દ્રશ્યો છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સામે આવી રહ્યા છે. જી લકી, શું આપને એવું નથી લાગતું કે તંત્રની બેદરકારી, આરએમસીની કોઈ જ પ્રકારની કામગીરી નહીં, જનતાના પૈસા અને જનતાનો ટેક્સ આ રસ્તાઓમાં ધોવાઈ ગયું છે? આપને જણાવી દઉં કે જ્યારથી જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે તમામ લોકો જે ટેક્સ ભરતા થયા છે, ટેક્સની રકમ ક્યાંક ને ક્યાંક આજે ભ્રષ્ટાચારી તંત્ર છે તેના ખિસ્સામાં પૈસા વહી જતા હોય તેવું ચોક્કસપણે અહીં દેખાઈ આવે છે. કારણ કે રાજકોટ શહેરના જે સ્માર્ટ સિટીની વાતો મહાનગરપાલિકા તંત્ર કરે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં ક્યાંક ને ક્યાંક જે ગઈકાલની વાત કરવામાં આવતી, એક સોસાયટી ધારકોએ એક વિરોધ કર્યો હતો. પોતાને જે પ્રાથમિક સુવિધાઓ છે, નળ સહિતની સુવિધાઓ છે તે પણ નથી મળતી. એટલે જે વાતો છે તે ખોટી મહાનગરપાલિકા તંત્ર કરતું હોય અને ટેક્સના પૈસા મહાનગરપાલિકા તંત્ર જ વાપરતું હોય અને સુવિધા ન આપતું હોય તેવું ચોક્કસપણે દ્રશ્યોમાં સામે આવ્યું છે. જી બિલકુલ લકી, આપ જોડાઈને ત્યાંથી વિગતો જણાવી તે